અમદાવાદમાં એટીએસે પકડેલા આતંકવાદીઓની તપાસમાં ખુલાસો થયો। શરિયતે શહાદત એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરાયો હતો। વિડીયોમાં જેહાદને લઈને અનેક ઇન્સ્ટા એકાઉન્ટ બનાવાયા છે, ત્યારે જેહાદના એકાઉન્ટમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે। એકાઉન્ટમાં વિડીયો પોસ્ટ થઈ રહ્યો છે, પણ ઓછા લોકો જોડાતા હોવાનો ઉલ્લેખ છે। એકાઉન્ટ ધારકોએ પણ લોકોનો સંપર્ક કરવા માટે અપીલ કરી। ઇન્સ્ટામાં કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધીના નામથી અલગ અલગ આઈડી બનાવાય છે। દરેક આઈડી અને આઈડી બનાવનારની એટીએસ હવે તપાસ કરશે। ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જે પ્રકારે એટીએસે જે આતંકવાદીઓને પકડી પાડ્યા હતા તેમાં ખુલાસાઓ જે થઈ રહ્યા છે, ખાસ કરીને જાણવા એ માંગીએ કે આ પૂછપરછમાં ખુલાસાઓ કેવા પ્રકારના સામે આવ્યા છે? સંજીવની, અલ-કાયદા સાથે જોડાયેલા 4 જે વ્યક્તિ છે તેઓની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી અને એક બાદ એક જે લોકોની તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સૌથી અગત્યની બાબત એ છે કે જે રીતે ગઈકાલે તપાસમાં સામે આવ્યું હતું કે આ 4 જણા ભેગા થઈને ભારતના અલગ અલગ જગ્યાઓ પર હુમલા કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હતા અને આગામી દિવસોમાં તેઓ આ પ્લાનિંગને સફળ બનાવે તે પહેલાં જ તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને આજે જે રીતે એક બાદ એક ખુલાસાઓ નવા સામે આવી રહ્યા છે, જેમાં શરિયતે શહાદત નામનું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તે એકાઉન્ટ ઉપર અલગ અલગ પોસ્ટ કરવામાં આવી છે અને સૌથી પહેલાં જ્યારે આ મામલે ગુનો દાખલ કરાયો ત્યારે 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળ્યા હતા, પરંતુ હવે એક બાદ એક નવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામના અલગ અલગ ગ્રુપો, એ બધી વસ્તુઓ મળી આવી રહી છે। સોશિયલ મીડિયા થકી જે યુવાનો છે તે યુવાનોને અલ-કાયદા સાથે જોડાવા માટે આ તમામ જે 4 આરોપીઓ છે તેઓ પ્રયાસ કરતા હતા અને અનેક લોકોને જોડવા માટે અલગ અલગ વિડીયો પોસ્ટ કરતા હતા, શેર કરતા હતા। ભારત વિરોધી જે લોકો માનસિકતા ધરાવતા હોય તેવા લોકોને ખાસ કરીને આકર્ષવા માટે અલગ અલગ પોસ્ટ કરતા હતા અને જે રીતે જિહાદી કામગીરી આ લોકો કરતા હતા તેને જોતા આગામી સમયમાં તેઓ દ્વારા કોઈ મોટું પ્લાનિંગ કરવામાં આવતું હોય તે વાતને નકારી શકાય તેમ નથી અને હવે જ્યારે 14 દિવસના આરોપીઓના રિમાન્ડ છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર તેઓએ જે પોસ્ટ કરી હતી અને જે દિલ્હીનો આરોપી છે જે પાકિસ્તાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો તે પાકિસ્તાનનો વ્યક્તિ કોણ હતો, કઈ કઈ વસ્તુઓ તેણે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી મેળવી છે, કઈ વસ્તુઓ આપી છે, કોઈ એવી ગુપ્ત માહિતી ભારતની પાકિસ્તાનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલરને આપી છે કે કેમ, આવા અનેક પ્રશ્નો છે। અને બીજી તરફ વાત કરીએ તો આ જે પ્રવૃત્તિ તેઓ કરતા હતા તેમાં એ પ્રવૃત્તિ કરવા માટે કોનાથી પ્રેરાયા એ પણ એક મોટો સવાલ છે અને બીજી વસ્તુ આ પ્રવૃત્તિ કરવા માટે તેઓને કોઈ પૈસા મળતા હતા કે કેમ। જ્યારે આ ઘટના બની તેઓને પકડવામાં આવ્યા ત્યારે પરિવારજનો પણ અજાણ બની રહ્યા છે, તેના મિત્ર સર્કલ પણ અજાણ બની રહ્યા છે, પરંતુ ખરેખર કોઈ વ્યક્તિ આ રીતે ભારત વિરોધી પ્રવૃત્તિ કરતો હોય અને તેનું પરિવાર અજાણ હોય તે એક મોટો પ્રશ્ન છે। હવે આ તપાસમાં આગામી દિવસોમાં અનેક ખુલાસા થશે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ ભાવેશ।